મામા આ હારી રિક્ષા હું વેચું બરોબર તો કેટલા પૈસા આવશે? આનાથી 50,000 આલે. 50,000 વાંધો નહીં, 40,000 છે તો આલી જ દેવી હા તો. હે શું કરી? ગોળો થઈ ગયો શું લે? અરે સિક્રેટ કહું જોવા ને તમને, આ ડ્રીમ 11 માં 4 ટીમો નાસી મેં. એક ટીમ કદાચ આવી ગઈ ને મારી 1 કરોડ રૂપિયા આવશે. ફોર્ચ્યુનર ના લઈ દઉં? 1 કરોડ આવશે. 1 કરોડ અને આ પહેલા નંબર વાળા તો 3 કરોડ આલે હતા. એવું? હા તારે પહેલા નંબર માં આશા નહીં. કદાચ આ તો 1 કરોડ તો આવશે ને એમ. એવું? હા 1 કરોડ આવશે એવી આશા રાખનારા કેટલા કરોડ છે? એ તો બધા બનાવવા પણ આપણે જેવું મગજ ના હોય. એવું? હા તારું મગજ એવું. બરોબર ભાઈ, બધાનો મગજ એવો જ હોય ભોણા. જે તમે 49 નાખો હે ને અને તમે એમ વિચારો કે 49 નાખીને તમને 1 કરોડ મળશે, એવા તો 10 કરોડ ને ભેરા કરે છે લોકો. તાણે તમને 1 કરોડ આલે હે. એટલે એવા તો જાણે એક મેચ રમે ને તાણે એમને તો 4-5 કરોડ આવી જ જાય. અને તમારા જેવા થોડા 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 નાસી અને એમને કરોડપતિ બનાવે હે. હજુ તને એ ખબર નહીં કે ડ્રીમ 11 પર 49 નાખો ને 3 કરોડ જીતો એવી જાહેરાત આલે હે. બરોબર હે? પણ એ જાહેરાતની પાછળ એક જાહેરાત આવે એ હોભરીએ કોઈ દાડો? શું આવે કેજો? પોતાની જવાબદારીથી રમો એવું. હા, તા પછી એ ચમ એમ કે પોતાની જવાબદારીથી રમો? કારણ કે આમાં કશું 1 કરોડ કોઈને આવવાના નહીં. અને જેને આવશે એને આવશે, આપણે કરવું નહીં ભાઈ, ના કરાય. તને એમ લાગે કે 200 રૂપિયામાં શું હોય, પણ એ 200 રૂપિયા કમાતો જેટલું જોર પડે છે એ ખબર હે આપણા છેલ્લા કક્ષાના માણસોને? હે આખો દાડો તમાકુ વેણવા જઈએ તાણા 100 રૂપિયા હાજરી આલે છે અને તમે ખાલી ડ્રીમ 11 માં નાખી દો પૈસા તો ગણતરી તમારે કરવી જોઈએ. એ લોકો નહીં, એ લોકો તો બધું કે સરકારને તો ટેક્સ મળે હ, સરકાર જુગારીઓને પકડે હ જો રમતા હોય તો. જુગાર ઓનલાઈન રમે હ એમને કેમ નહીં પકડતી? શું એમાં લોકો ભિખારી નહીં થઈ જતા? એમાં લોકો આત્મહત્યા નહીં કરતા? પણ ના, તો એમને ટેક્સ આવે હ. ભલે તમે મરી જો, સરકારને તમારી પડેલી નહીં ભાઈ. તમારે તમારી રીતે જીવવાનું હ. નકર એ જુગાર રમે હ એમાં 3 પત્તી, અત્યારે કેટલાય લોકો 3 પત્તી રમતા હશે અને પછી વધારે દેવું થઈ જાય તાણા આત્મહત્યા કરે તો ચાલ સરકાર એ બંધ નહીં કરાવતી. પેલો પત્તો રમન ઉપરથી પેલો પત્તો તો તમે કોમ્પ્યુટરમાં શું કરતા હશે અમને શું ખબર? ચલો આ રમતા હશે તો કદાચ એમાંય લાગે કે અંદર વેચીને લોકો રમતા હશે, બરોબર? ચલો એ ખોટું નહીં, છતાંય તમને એ ખોટું દેખાય. અને પેલું ઓનલાઈન ફ્રોડ થાય તો તમને નહીં દેખાતું. એટલે ભાઈ, સરકારને તમારી પડેલી નહીં. તમારું કુટુંબ અને તમારો પરિવાર જો સારી રીતે રહેવું હોય તો આ ગેમવાળી વસ્તુ કોઈ દાડો કોઈ પડશો નહીં. નકર તો તમારો પરિવાર બરબાદ થઈ જશે. કેટલાય લોકોએ આત્મહત્યા કરી એવું તમે હોભરતા હશે. બાકી સરકાર બંધ નહીં કરાવવાની. પણ મામા આ તો કરોડપતિ બનવાનો શોર્ટકટ હે યાર. એ જ શોર્ટકટ ના અપનાવવું જોઈએ. જે રસ્તા જેટલા શોર્ટકટ હોય ને એટલા જ દુઃખ દેનારા હોય, એટલું યાદ રાખવાનું. તમે આજે 200 નાખ્યા ને, લાલચ પે એટલે 500 નાખવાના, 1000 નાખવાના, 5000 નાખવાના. પછી બહુ દેવું થઈ જાય 4-5 લાખ રૂપિયા એટલે કકડો દોયડો લાવીને ઘરાપાઓ ખાઈ જવાના. તો પણ આપણે પહેલો આ ધંધો શું કામ કરવો હોય? જીવો શાંતિથી. શું કામ આપણે આવું બધું કરવું હોય? કશું કરવાની જરૂર નહીં ભાઈ. મહેનત કરો, બરોબર હ? સરકારને તમારી કોઈ ફેર નહીં પડવાનો. તમે મરી જોતોય અને જીવો તોય. બાકી એમને તો આ જે ગેમોવાળા ખરા ને એમને એવા ટેક્સ આલે હ એટલે એમને તો ફાયદો હ. બાકી પબ્લિકને મરવું હોય તો મરો. એટલે મહેરબાની કરીને કોઈ ગેમ રમશો નહીં. હું તો કહું ફેસબુક ઉપર આવી જાહેરાતો બહુ ઓછી કરતા હશે લોકો. તમને ફેસબુક પર અમને આવે હ ઘણી બધી કે આ જાહેરાત કરો તમને આટલા પૈસા આલીશું. અમે સમાજને ખોટું લાગે, સમાજને નુકસાન થાય, સામાન્ય માણસને તકલીફ થાય એવો વિડીયો કે એ જાહેરાત અમે કોઈ દાડો કરવાના નહીં. ઘણીવાર અમે કોઈ સમોસાની જાહેરાત કરતા હોય તો એની રોજીરોટી ચાલતી છે. અમે કોઈ 5 સ્ટાર હોટલમાં જઈને હજુ સુધી કોઈ જાહેરાત કરી નહીં. અને જાહેરાત કરવાનો અમે જીવનમાં 1 રૂપિયો લીધો નહીં અને અમારી એવી કોઈ આશાય નહીં. ઉપરવાળાની મહેરબાની છે કે 32 દોત આલ્યા તો ચામડું તો એને હાલવાનું, બરોબર? એટલે મહેરબાની કરી અને કોઈએ ખોટી ગેમમાં કે ખોટી રીતે કોઈ જાતે આ કરવું જોઈએ નહીં. જેથી તમારો પરિવાર શાંતિથી જીવે. શું ખાશો એ મહત્વનું નહીં,
પરિવાર ભેરા બેસીને ખાશો એ મહત્વનું હોય. જય હિન્દ, જય રણછોડ.